કામ શું છે? તો સ્પર્મેટોઝોઆને જીવતું રાખવા માટે ત્યાંથી એક ફ્લુઇડનો સ્ત્રાવ થાય છે. ઓકે, એ ફ્લુઇડને શું કહેવાય? પ્રોસ્ટેટિક ફ્લુઇડ કહેવાય છે. હવે છે સ્પર્મેટોઝોઆ. તો સ્પર્મેટોઝોઆ એ શું છે? તો ટેસ્ટિસમાં કરોડોની સંખ્યામાં સ્પર્મેટોઝોઆ તૈયાર થાય છે, જે આપણે આકૃતિમાં જોયું. ઓકે, સ્ક્રોટમની અંદર ટેસ્ટિસ આવેલા છે, તો એ ટેસ્ટિસની અંદર શું થાય છે? સ્પર્મેટોઝોઆ કરોડોની સંખ્યામાં ઉત્પન્ન થાય છે. ફર્ટિલાઇઝેશન માટે એક ઓવમની સાથે એક સ્પર્મેટોઝોઆની જરૂર પડે છે. એક વખતના ઇજાક્યુલેશનમાં એટલે સ્ખલનમાં પ્રતિ 3 મિલીમાં અંદાજે 2000 થી 3000 લાખ સ્પર્મેટોઝોઆ હોય છે. તે હેડ, માથું અને લાંબી પૂંછડી ટેલ ધરાવે છે. આકૃતિમાં બતાવ્યું છે. ઇન્ટરકોર્સ એટલે કે સંભોગ બાદ તેનો પોતાની લાંબી પૂંછડી મદદથી તરતા સર્વાઇકલ કેનલ અને યુટેરાઇન કેવિટીમાં થઈને થોડા કલાકમાં ફેલોપિયન ટ્યુબમાં પહોંચે છે અને છૂટા પડીને આવેલા ઓવમ અંડકોશ સાથે ફલિત થાય છે. ઓકે, સ્પર્મેટોઝોઆ એ શું છે? તો ટેસ્ટિસ જે છે એની અંદર ઘણા કરોડોની સંખ્યામાં સ્પર્મેટોઝોઆ ઉત્પન્ન થાય છે. બરાબર, તો એ શું કરે છે? સ્પર્મેટોઝોઆ જે છે તો એક ઓવમની અંદર એક જ સ્પર્મેટોઝોઆ જાય છે. જે કરોડોની સંખ્યા છે એમાંથી ખાલી એક જ સ્પર્મેટોઝોઆ જે છે તે ઓવમની અંદર જાય છે અને બંને શું થાય? ફર્ટિલાઇઝ, જોઈન્ટ થઈ જાય છે. એક વખતના ઇજાક્યુલેશન એટલે કે બહાર નીકળવું, તે ટાઈમે 2000 થી 3000 લાખ સ્પર્મેટોઝોઆ બહાર નીકળે છે. પછી એને આકૃતિમાં બતાવ્યા મુજબ એના ભાગ છે. હેડ એટલે માથું, બરાબર, વચ્ચેનો ભાગ છે એને બોડી તરીકે ઓળખવામાં આવે છે અને પૂંછડી જેવો ભાગ છે જેને ટેલ કહેવાય છે. ઓકે, તો એના નામ આપી દીધા. ઇન્ટરકોર્સ સંભોગ બાદ પોતાની લાંબી પૂંછડીની મદદથી તરતા ક્યાં જાય છે? સર્વાઇકલ કેનલ, જે આપણે જોયું ને સર્વિક્સ, તો એને સર્વાઇકલ કેનલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ જે છે તે સ્ખલન થઈ જાય, બરાબર, ઇજાક્યુલેશન એટલે નીકળી જાય છે. પછી એ પોતાની પૂંછડીની મદદથી આગળ વધે છે અને ઓવમ તરફ જાય છે અને પછી ઓવમમાં એ અંદર એન્ટર થઈ જાય છે. બરાબર, એનો હેડવાળો ભાગ છે એન્ટર થઈ જાય અને પાછળ ટેલવાળો પૂંછડીનો ભાગ છે એ નીકળી જાય છે અને આખા લાખ અને કરોડોની સંખ્યામાંથી ખાલી એક જ જે સ્પર્મ છે એ અંદર એન્ટર થાય છે. હવે આગળ છે હોર્મોન્સ. મેલ અને ફિમેલ બંનેના રિપ્રોડક્ટિવ ઓર્ગનમાંથી ચોક્કસ પ્રકારના બાયોકેમિકલનો સ્ત્રાવ થાય છે, જે બંનેના જાતીય લક્ષણ માટે જવાબદાર હોય છે. આગળ આપણે જોઈ ગયા કે ફિમેલની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અને મેલની અંદર ટેસ્ટોસ્ટેરોન અને પ્રોસ્ટાગ્લેન્ડિન નામનો હોર્મોન હોય છે. તો અહીંયા અલગ રીતે આપ્યું છે. શું આપ્યું છે? ફંક્શન આપ્યા છે હોર્મોન્સના. ઓકે, હોર્મોન્સ એટલે શું? એક સ્ત્રાવ છે, અંતઃસ્ત્રાવ છે, બાયોકેમિકલ સ્ત્રાવ છે. તો ફંક્શન ઓફ મેલ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન. ઓકે, કે મેલની અંદર ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન આવેલો છે. તો એનું કાર્ય શું છે? તો પહેલું છે મેલ જનાઇટલ એટલે કે જનનાંગો જેમ કે પેનિસ, ટેસ્ટિસ વગેરેને કુદરતી વિકાસ કરે છે. કે મેલના જે જનનાંગો છે, ઓર્ગન છે, જે આપણે જોયું પેનિસ છે, ટેસ્ટિસ છે, પ્રોસ્ટાગ્લેન્ડિન છે, તો એનું શું કરે છે? વિકાસ કરવામાં મદદ કરે છે કુદરતી રીતે. પછી ગુપ્તાંગોના વાળ, દાઢી, મૂછ વગેરેનું નિર્માણ કાર્ય કરે છે. ઓકે, કે ગુપ્તાંગોના વાળ એટલે પ્રાઇવેટ એરિયામાં વાળ, પછી દાઢી હોય, મૂછ હોય, તો એ જગ્યા એ વાળનો જે ગ્રોથ થાય છે, વાળનો જે વિકાસ થાય છે, તો આ ટેસ્ટોસ્ટેરોન નામના હોર્મોનને લીધે થાય છે. પછી ઘેરા અવાજ માટે જવાબદાર, કે જે મેલ છે એનો ઘેરો અવાજ હોય છે, થોડો જાડો અને ભરાવદાર અવાજ હોય છે, તો તેનું પણ કાર્ય કરે છે. પછી સ્પર્મ પ્રોડક્શન માટે જરૂરી છે. જે મેલની અંદર સ્પર્મેટોઝોઆ એટલે કે સ્પર્મ બને છે, તો એના માટે પણ આ હોર્મોન જવાબદાર છે. શારીરિક આકર્ષણ અને ઉત્તેજના માટે, ઓકે, કે એને અટ્રેક્શન માટે પણ આ હોર્મોન જરૂરી છે. તો આ થઈ ગયા મેલ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનના ફંક્શન. હવે છે ફંક્શન ઓફ ફિમેલ હોર્મોન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, જે આપણે આગળ જોઈ ગયા નામ. હવે એના કાર્ય શું છે? તો વુમનના સ્તન અને પ્રજનન અંગોનો વિકાસ કરવાનો કુદરતી રીતે. ઓકે, એનો સ્તન એટલે કે એનો બ્રેસ્ટ અને બીજો પ્રજનન અંગો, એના પ્રાઇવેટ અંગો છે, તો તેનો વિકાસ કુદરતી રીતે કરવામાં આ બે હોર્મોન કરે છે. પછી ગુપ્તાંગોના વાળનું નિર્માણ કાર્ય એના ગ્રોથ માટે એટલે એના વાળના ગ્રોથ માટે. પછી છે પાતળા મધુર અવાજ માટે.
ઓકે, જે ફિમેલ છે એનો પાતળો અને મધુર અવાજ છે એના માટે આ બે હોર્મોન જવાબદાર છે. મેન્સ્ટ્રુએશન સાયકલ અને ઓવ્યુલેશન માટે, ઓકે, મેન્સ્ટ્રુએશન સાયકલ અને ઓવ્યુલેશન માટે આ હોર્મોન જવાબદાર છે. જે પીરિયડ્સ આવવાનું બંધ થવાનું જે કાર્ય છે તો આ હોર્મોનને લીધે. વિજાતીય આકર્ષણ અને ઉત્તેજના માટે, ઓકે, અટ્રેક્શન માટે, મેલ ફિમેલનું એકબીજા તરફ અટ્રેક્શન માટે હોર્મોન જવાબદાર છે. તો આ થઈ ગયો આપણો સેકન્ડ યુનિટ. તો સેકન્ડ યુનિટની અંદર આપણે શું જોયું કે મેલ અને ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ શું છે, કે રિપ્રોડક્ટિવ સિસ્ટમ એટલે શું, કે પ્રજનનની પ્રક્રિયા હોય તો એ પ્રજનનની પ્રક્રિયા માટે મેલ અને ફિમેલ બંને જવાબદાર છે. પછી બંનેમાંથી શું થાય કે પ્રજનનની પ્રક્રિયા થાય, પછી બેબી આવે, બેબીનો જન્મ થાય, તો એ માટે શું જવાબદાર છે, રિપ્રોડક્ટિવ સિસ્ટમ જવાબદાર છે. તો તેમાં ફિમેલનું અલગ હોય છે અને મેલનું અલગ હોય છે. તો આપણે ફિમેલનું અલગ અલગ ઓર્ગન જોયા, ઇન્ટરનલ ઓર્ગન, એક્સટર્નલ ઓર્ગન, પછી એના ફંક્શન, એ શું કામ કરે છે, પછી એની અંદર કયા હોર્મોન્સ આવેલા છે. એવી જ રીતે મેલનું રિપ્રોડક્ટિવ સિસ્ટમ જોયું કે એની અંદર કયા કયા ઓર્ગન આવે છે, પછી એનું ફંક્શન અને કાર્ય શું છે, બંનેના જે હોર્મોન્સ છે એના ફંક્શન અને એના કાર્ય શું છે. યુનિટ 3 ફર્ટિલાઇઝેશન, એને કહેવાય છે એમ્બ્રિયોલોજી. ઓકે, ફર્ટિલાઇઝેશનની એમ્બ્રિયોલોજી, ઓકે, લોજી એટલે કે સ્ટડી કરવી. તો ફર્ટિલાઇઝેશન એ શું છે એ આપણે આ યુનિટમાં જોઈશું. મેટર્નિટી સાયકલમાં નીચેના તબક્કા હોય છે. મેટર્નિટી એટલે કે પ્રેગ્નન્સી દરમિયાનનો જે ટાઈમ હોય છે, પ્રેગ્નન્સી માટેનો જે ટાઈમ હોય છે, તો એને મેટર્નિટી કહેવાય છે. તો મેટર્નિટી સાયકલ માટેના તબક્કા આપેલા છે. પહેલું છે ફર્ટિલાઇઝેશન, જેને ગર્ભધાન કહેવાય છે. બીજું છે પ્રીનેટલ પીરિયડ અથવા તો એને એન્ટીનેટલ પીરિયડ કહેવાય છે, ડિલિવરી પહેલાંનો તબક્કો. પછી છે ઇન્ટ્રાનેટલ પીરિયડ એટલે કે ડિલિવરી થાય છે એ સમય. અને ચોથું છે પોસ્ટનેટલ પીરિયડ એટલે કે ડિલિવરી બાદનો સમય. ઓકે, મેટર્નિટીની અંદર આ 4 તબક્કાનો સમાવેશ થાય છે. તો હવે આપણે જોઈએ, પહેલું છે મેન્સ્ટ્રુઅલ સાયકલ એટલે કે પીરિયડ્સ જે છે તો એનું સાયકલ કેવી રીતે ચાલે છે. નોર્મલ ફિમેલ બોડીમાં પ્રતિ માસ માસિક ધર્મ પ્યુબર્ટીથી શરૂ થાય છે. જે આપણે આગળ પ્યુબર્ટી શબ્દ જોયો એની અંદર આવે છે કે પ્યુબર્ટી જે છે તે આપણે જોયું 12 થી 18 વર્ષની ઉંમરમાં ફિમેલની અંદર જે છે તે મેન્સ્ટ્રુઅલ ફ્લુઇડ ચાલુ થઈ જાય છે, જે મેનોપોઝ અવસ્થામાં પહેલાં પહોંચતા સુધી અંદાજે 45 થી 50 વર્ષ સુધી ચાલુ રહે છે. મેનોપોઝ એટલે આપણે આગળ જોયું કે જે મેન્સ્ટ્રુઅલ પીરિયડ છે તો એ સ્ટોપ થઈ જવાની પ્રક્રિયા હોય છે, જેને મેનોપોઝ કહેવાય છે. ઓકે, તો આ મેનોપોઝ ન થાય ત્યાં સુધી એનું મેન્સ્ટ્રુએશન ફ્લુઇડ નીકળે છે, મેન્સ્ટ્રુઅલ સાયકલ ચાલ્યા કરે છે. મેન્સ્ટ્રુઅલ સાયકલ સામાન્ય રીતે 28 દિવસની હોય છે, જે દરમિયાન યુટેરસના શેપમાં ફેરફાર થાય છે, એન્ડોમેટ્રિયમ રિલીઝ થઈને બ્લીડિંગ થાય છે અને ઓવરીમાંથી ઓવમ છૂટું પડવાની ઓવ્યુલેશનની ક્રિયા થાય છે. ઓકે, આ મેન્સ્ટ્રુઅલ સાયકલ ચાલે છે કેટલા ટાઈમનું હોય છે, 28 દિવસનું હોય છે. ઓકે, તો 28 દિવસ થાય એટલે મેન્સ્ટ્રુઅલ ફ્લુઇડ ચાલુ થઈ જાય છે. જે દરમિયાન શું થાય છે કે જે આપણું યુટેરસ છે, ગર્ભાશય છે, એનો શેપ જે છે તે ચેન્જ થાય છે અને એન્ડોમેટ્રિયમ રિલીઝ થાય છે. જે આપણે જોયું હતું યુટેરસનું લેયર એન્ડોમેટ્રિયમ, તે શું થાય, મેન્સ્ટ્રુઅલ ફ્લુઇડની અંદર છૂટું પડી જાય છે. એના સાથે સાથે ઓવરીમાંથી નીકળેલું ઓવમ બી જે છે તો એ પણ સાથે સાથે નીકળી જાય છે અને ઓવરીમાંથી ઓવમ છૂટું પડવાની જે ક્રિયા છે એને શું કહેવાય છે, ઓવ્યુલેશન કહેવાય છે. હવે છે મેન્સ્ટ્રુઅલ સાયકલના 3 સ્ટેજ આવેલા છે. કયા કયા? પહેલું છે મેન્સ્ટ્રુઅલ ફેઝ, બીજું છે પ્રોલિફરેટિવ ફેઝ અથવા તો એને રીજનરેટિવ ફેઝ કહેવાય છે અને ત્રીજું છે સિક્રેટરી ફેઝ. તો પહેલું છે મેન્સ્ટ્રુઅલ ફેઝ. તો એની અંદર શું આવે છે, આ સ્ટેજમાં જો ગત માસમાં ફર્ટિલાઇઝેશન ન થયું હોય તો એન્ડોમેટ્રિયમ છૂટું પડી વજાઇનામાંથી બ્લીડિંગ થાય છે. માસિક ધર્મનો પ્રથમ ડેઝ, લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ અને એલએમપી શોર્ટ ફોર્મ છે થી આ ફેઝ શરૂ થાય છે અને અંદાજે 3 થી 5 દિવસનું હોય છે અને ત્યારે બ્લીડિંગ થાય છે. ઓકે, મેન્સ્ટ્રુઅલ ફેઝ એટલે શું, એની અંદર શું થશે, મેન્સ્ટ્રુએશન ફ્લુઇડ નીકળશે એટલે કે બ્લીડિંગ થશે. ઓકે, તો ફર્ટિલાઇઝેશન ન થયું હોય ગયા મહિનાની અંદર, જો એને ફર્ટિલાઇઝેશન ન થયું હોય
તો શું થાય કે એન્ડોમેટ્રિયમ બ્લીડિંગમાં નીકળી જાય છે વજાઇનામાંથી. ઓકે, પછી લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ, ઓકે, ગયા મહિનાનું જે લાસ્ટ મેન્સ્ટ્રુએશન પીરિયડ હોય, બરાબર, 7 તારીખ હોય કે 8 તારીખ હોય, તે આવતા મહિનાનું પાછું 7-8 તારીખ હોય ત્યારે આ ફેઝ શરૂ થઈ જાય છે અને બ્લીડિંગ થાય છે. એમાં એન્ડોમેટ્રિયમ લેયર છૂટું પડે છે, પછી જે ઓવમ છે એ બધું છૂટું પડીને બ્લીડિંગમાં નીકળી જાય છે. અને કેટલા દિવસનું હોય છે? 3 થી 5 દિવસનું હોય છે, જેને મેન્સ્ટ્રુઅલ ફેઝ કહેવાય છે. આ મેન્સ્ટ્રુઅલ ફેઝની અંદર શું થાય છે? બ્લીડિંગ થાય છે. હવે સેકન્ડ છે પ્રોલિફરેટિવ ફેઝ અથવા તો રીજનરેટિવ ફેઝ. આ ફેઝ મેન્સ્ટ્રુઅલ ફેઝના અંતથી શરૂ થાય છે. મેન્સ્ટ્રુઅલ ફેઝ છે એના અંતથી આ શરૂ થઈ જાય છે. ઓવ્યુલેશનમાં ઓવમ છૂટું પડે ત્યાં સુધીનો સમયગાળો, જે દરમિયાન યુટેરસની દિવાલમાં એન્ડોમેટ્રિયમનું લેયર બને છે, જે ભવિષ્યમાં ફિટસના પ્રોટેક્શન અને ન્યુટ્રિશન માટે કુદરત દ્વારા પ્રતિ માસથી વ્યવસ્થા કરે છે. ઓકે, પ્રોલિફરેટિવ રીજનરેટિવ ફેઝની અંદર શું થાય? જે મેન્સ્ટ્રુએશન પૂરું થઈ ગયું 5 થી 6 દિવસ, 7 દિવસ, અને પછી જે સ્ટાર્ટ થાય છે તેને શું કહેવાય છે? પ્રોલિફરેટિવ સ્ટેજ કહેવામાં આવે છે. એમાં શું થશે? જે આપણે એન્ડોમેટ્રિયમ લેયર જોયું તો એ એન્ડોમેટ્રિયમ લેયર ફરીથી બનવાનું સ્ટાર્ટ થાય છે. અને લેયર શું કામ કરે છે? જ્યારે પ્રેગ્નન્સી હોય તે દરમિયાન ફિટસને પ્રોટેક્શન એટલે બેબીને પ્રોટેક્શન આપે છે, પછી એને ન્યુટ્રિશન એટલે કે એને પોષક તત્વો પૂરા પાડે છે કુદરતી રીતે. અને ઓવ્યુલેશનમાં ઓવમ જે છૂટું પડે છે એ પણ આ પ્રક્રિયાની આ ફેઝની અંદર આવે છે. હવે ત્રીજું છે સિક્રિટરી ફેઝ. ઓવરીમાંથી રિલીઝ થતા ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની અસરના ભાગ હેઠળ સાયકલના 14મા દિવસે ઓવરીમાંથી ઓવમ છૂટું પડે છે, જેને ઓવ્યુલેશન કહેવાય છે. ઓકે, સિક્રિટરી ફેઝ એટલે શું? સિક્રિટ થવું. સિક્રિટ થવું એટલે નીકળવું. તો શું નીકળવું? ઓવરી આપણી આવેલી છે એ ઓવરીમાંથી જે ઓવમ નીકળે છે તે ઓવમ ક્યારે નીકળે છે? 14મો દિવસ હોય તો એ 14મા દિવસે એ ઓવરી ક્યાં જાય છે? નીકળીને ફેલોપિયન ટ્યુબની જાય છે. ઓકે, ફેલોપિયન ટ્યુબમાં જાય છે અને એ જે થાય છે તેને સિક્રિટરી ફેઝ કહેવાય છે. અને આ 14મા દિવસે ઓવમ જે છે તે ફેલોપિયન ટ્યુબમાં જાય છે. ક્યાંથી? ઓવરીમાંથી નીકળીને ફેલોપિયન ટ્યુબમાં જાય છે. કયા દિવસે? 14મા દિવસે જાય છે. ઓકે, જેને શું કહેવામાં આવે છે? ઓવ્યુલેશન કહેવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગયા મેન્સ્ટ્રુઅલ સાયકલના સ્ટેજ. મેન્સ્ટ્રુઅલ સાયકલ જે છે તે 1 થી ચાલુ થાય એટલે ફેઝ 1માં મેન્સ્ટ્રુઅલ સાયકલ, તો એ 1 દિવસથી ગણવાનું. તે 3 થી 5 દિવસ માટે બ્લીડિંગ થાય છે, બરાબર. પછી જોયું પ્રોલિફરેટિવ ફેઝ અથવા તો રીજનરેટિવ ફેઝ, તો એની અંદર શું થાય છે? ફરીથી જે છે તે એન્ડોમેટ્રિયમ લેયર બનવાનું શરૂ થઈ જાય છે. પછી એ લેયર જે છે તે બેબીને પ્રોટેક્શન આપે છે. પછી આપણે જોયું સિક્રિટરી ફેઝ, તો એ સિક્રિટરી ફેઝ જે છે તે પહેલાં આપણા સ્ટાર્ટિંગના 1 દિવસથી લઈને જ્યારે 14મો દિવસ આવે છે, જ્યારે 14મો દિવસ આવે ત્યારે ઓવમ જે છે તે ઓવરીમાંથી નીકળીને ફેલોપિયન ટ્યુબમાં જાય છે. તો એ ક્યારે થાય? 14મા દિવસે. અને આ ફેઝને શું કહેવાય છે? સિક્રિટરી ફેઝ કહેવાય છે. અને તેને ઓવ્યુલેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ થઈ ગયું મેન્સ્ટ્રુઅલ સાયકલ. એવી રીતે 28 દિવસનું હોય છે. હવે આગળ છે ફર્ટિલાઇઝેશન. તો ફર્ટિલાઇઝેશન એ શું છે? તો ફર્ટિલાઇઝેશન એટલે કે એને ગર્ભધાન એટલે સ્ત્રી બીજ ઓવમનું પુરુષના વીર્ય એટલે કે સ્પર્મમાં રહેલ શુક્રકોષ સ્પર્મેટોઝોઆ સાથે ફલન થવું. ઓકે, ફર્ટિલાઇઝેશન એટલે શું? ફિમેલનું ઓવમ અને મેલનું સ્પર્મેટોઝોઆ. ઓકે, તો એ બંને જે છે તે મિક્સ થાય છે, એકબીજામાં ભળે છે, તેને શું કહેવામાં આવે છે? ફર્ટિલાઇઝેશન કહેવામાં આવે છે. ઓવ્યુલેશન દરમિયાન 2 પૈકી એક ઓવરીમાંથી અંદાજે 0.15 mmનું એક ઓવમ રિલીઝ થાય છે. ઓકે, ડાબી અને જમણી, લેફ્ટ અને રાઇટ ઓવરી છે એ બંનેમાંથી જે કોઈમાંથી બી એક ઓવમ નીકળે છે તો એ ઓવમ જે છે તે કેટલું હોય? 0.15 mmનું હોય છે, જે ફેલોપિયન ટ્યુબના ફેમ્બ્રેય દ્વારા પકડવામાં આવે છે અને ફેલોપિયન ટ્યુબમાં આગળ ધકેલાય છે. આ સમય દરમિયાન જો ઇન્ટરકોર્સ અથવા તો સમાગમ થાય તો અંદાજે 300 મિલિયન જેટલા સ્પર્મેટોઝોઆ વજાઇનામાં થઈને ફેલોપિયન ટ્યુબમાં આવે છે, જ્યાં કરોડો પૈકી એક સ્પર્મેટોઝોઆ ઓવમ સાથે ફલિત થાય છે. આમ સ્પર્મેટોઝોઆ ઓવમમાં દાખલ થવાની ક્રિયાને ફર્ટિલાઇઝેશન કહેવાય છે. ફલન થયેલા ઈંડાને
ફલિતાંડ ફર્ટિલાઇઝ ઓવમ અથવા તો ઝાયગોટ કહેવામાં આવે છે. ઓકે, તો આ ફર્ટિલાઇઝેશનની આખી પ્રોસેસ કીધી. તો એમાં શું થાય છે કે લેફ્ટ અથવા તો રાઇટ ઓવરી, ડાબી જમણી ઓવરી બંનેમાંથી કોઈ બી એક ઓવરીમાંથી ઓવમ છૂટું પડે છે અને પછી જે આપણે જોયું કે ફેલોપિયન ટ્યુબમાં જે આંગળી જેવી રચના છે જેને ફિમ્બ્રેય કહેવામાં આવે છે, તો એ ફિમ્બ્રેય જે છે તે ઓવમને કેચ કરી લે છે અને શું કરે છે, ફેલોપિયન ટ્યુબમાં આગળ ગતિ કરે છે, ગતિ કરવામાં મદદ કરે છે. પછી આગળ ગતિ કરતું કરતું ઓવમ આગળ જાય છે. તે ટાઈમે જો ઇન્ટરકોર્સ થયું હોય, એટલે સેક્સ જો થયું હોય, તો મેલનું જે સ્પર્મેટોઝોઆ છે તો એ ક્યાંથી આવશે, વેજાઇનામાંથી, સર્વિક્સમાંથી, યુટેરસમાંથી થઈને ફેલોપિયન ટ્યુબમાં આવશે અને એ ફેલોપિયન ટ્યુબમાં જઈને ઓવમ અને સ્પર્મેટોઝોઆ જો બંને મિક્સ થઈ જાય, બંને જોઈન્ટ થઈ જાય, તો એને કહેવાય ફર્ટિલાઇઝેશન. ઓકે, અને એ જે ફર્ટિલાઇઝેશન થાય છે તો એને બીજું જે બને છે એને શું કહેવાય, બીજ બને છે તેને ફર્ટિલાઇઝ ઓવમ અથવા તો ઝાયગોટ કહેવામાં આવે છે. અને જે લાખો ને કરોડોની સંખ્યામાં જે મેલના સ્પર્મ આવે છે, સ્પર્મેટોઝોઆ, એમાંથી ખાલી એક જ સ્પર્મેટોઝોઆ છે તે ઓવમની અંદર ફર્ટિલાઇઝ થાય છે, અંદર જાય છે. સ્પર્મ કે ઓવમ બંનેની લાઈફ અંદાજે 2 થી 3 દિવસની હોય છે. ઓકે, સ્પર્મ છે અથવા તો ઓવમ છે એ બંને છે તેનું જીવન કેટલું છે, 2 થી 3 દિવસનું હોય છે. તેથી જો ઇન્ટરકોર્સ સમાગમ ઓવ્યુલેશનના 48 કલાક પહેલાં કે 24 કલાક બાદ થાય, એટલે કે નોર્મલ સાયકલમાં 12 થી 15 દિવસ દરમિયાન કન્સેપ્શન એટલે કે ગર્ભધાન થવાની શક્યતા રહે છે. ઓકે, કે એ કેટલા દિવસ જીવી શકે છે, 2 થી 3 દિવસ જીવી શકે છે. ઓકે, તો એટલે કે ઇન્ટરકોર્સ કરે, સેક્સ કરે તો એ કેવું હોવું જોઈએ, ઓવ્યુલેશનના 24 કલાક બાદ. ઓકે, એટલે કે પીરિયડ્સનું આપણે ઓવ્યુલેશન ક્યારે થાય છે કે પીરિયડ્સના 14 દિવસમાં, 14મા દિવસે શું થાય છે, ઓવરીમાંથી ઓવમ નીકળે છે તો એને ઓવ્યુલેશન કહેવાય. તો એ 14 દિવસ થાય પછી જો ઇન્ટરકોર્સ કરવામાં આવે તો એ પ્રેગ્નન્સી એટલે કે કન્સેપ્શનના ચાન્સીસ વધી જાય છે. 12 થી 15 દિવસની અંદર ઇન્ટરકોર્સ કરે તો આ ઓવમ અને સ્પર્મ જે છે તે મળે છે અને પ્રેગ્નન્સી કન્સેપ્ટ કરી શકાય, એટલે પ્રેગ્નન્સી થઈ શકે છે. ઓકે, તો આ થઈ ગયું ફર્ટિલાઇઝેશન. હવે છે ડેવલપમેન્ટ ઓફ ફર્ટિલાઇઝ ઓવમ. ઓકે, ફર્ટિલાઇઝ ઓવમ, ફર્ટિલાઇઝ એટલે કે એની અંદર હવે સ્પર્મ આવી ગયું છે એટલે એને કહેવાય છે ફર્ટિલાઇઝ ઓવમ અથવા તો ઝાયગોટ. હવે એનું ડેવલપમેન્ટ કેવી રીતે થાય છે, ફર્ટિલાઇઝ ઓવમ 3 થી 4 દિવસ યુટેરસમાં પહોંચે છે. ઓકે, એ ક્યાં છે, ફેલોપિયન ટ્યુબમાં છે. પછી એને કેટલા દિવસ લાગે, 3 થી 4 દિવસ. ફેલોપિયન ટ્યુબમાંથી ધીમે ધીમે એ ક્યાં આવે છે, યુટેરસમાં આવે છે, આકૃતિમાં બતાવ્યું છે. જે દરમિયાન 2, 4, 6, 16 સેલમાં વિભાજિત થાય છે. ઓવ્યુલેશનના અંદાજે 11મા દિવસે ફર્ટિલાઇઝ ઓવમ એન્ડોમેટ્રિયમમાં સંપૂર્ણ ઢંકાઈ જાય છે. અહીં બાકીના સમયગાળામાં ફિટસનો સંપૂર્ણ વિકાસ થાય છે. ઓકે, ફેલોપિયન ટ્યુબમાં છે, ફેલોપિયન ટ્યુબમાં એને ત્યાંથી આવતા 3 થી 4 દિવસ થઈ જાય. ઓકે, હવે 3 થી 4 દિવસમાં શું થાય છે કે એ જે છે ઓવમ, ફર્ટિલાઇઝ ઓવમ, તેમાંથી એકનું શું થાય, 2 બને, 2માંથી 4 બને, 8 બને, 16 બને, એવી રીતે એના વિભાજન થાય છે. ઓકે, ઓવ્યુલેશનના અંદાજે, ઓવ્યુલેશન થઈ ગયું એના અંદાજે 11મા દિવસે, એના 11મા દિવસે ફર્ટિલાઇઝ ઓવમ ક્યાં આવે છે, યુટેરસની અંદર આવે છે. અને યુટેરસમાં શું થઈ જાય, એન્ડોમેટ્રિયમ સાથે ઇમ્પ્લાન્ટ થઈ જાય, ચોંટી જાય છે અને સંપૂર્ણ ઢંકાઈ જાય છે. અને એ સમયગાળામાં ફિટસનું શું થાય છે, ગ્રોથ થાય છે, એટલે બેબી ધીમે 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 વિકસે છે. સ્ટેજ ઓફ ડેવલપમેન્ટ ઓફ ચાઇલ્ડ ઇન યુટેરસ. ઓકે, ગર્ભ વિકાસના તબક્કાઓ, ગર્ભ વિકાસના તબક્કાઓમાં કેવી રીતે એનો ગ્રોથ થાય છે તે આપ્યું છે. તો 0 થી 4 દિવસ ફર્ટિલાઇઝ ઓવમ તરીકે ઓળખાય. પછી 14 દિવસથી લઈને 9 વીક સુધી એને એમ્બ્રિયો કહેવામાં આવે છે. પછી 9 વીકથી વધારે હોય, 9 વીકથી ઉપર જાય એટલે એને શું કહેવાય છે, ફિટસ કહેવામાં આવે છે. પછી 28 થી 37 વીક હોય તો તેને શું કહેવાય, પ્રી મેચ્યોર ઇન્ફન્ટ કહેવાય છે. પછી 37 થી 40 વીકનું હોય તો તેને ફૂલ ટર્મ ઇન્ફન્ટ કહેવામાં આવે છે. તો આ દિવસ અને અઠવાડિયા દરમિયાન જે
બેબી છે તો એના અલગ અલગ નામ છે. પહેલાં એને ફર્ટિલાઇઝોવમ કહેવાય, થોડું મોટું થાય તેને એમ્બ્રિયો કહેવાય, પછી હજી થોડું મોટું થાય એટલે ફિટસ કહેવાય, પછી હજી મોટું થાય એટલે પ્રી મેચ્યોર ઇન્ફન્ટ કહેવાય, અને પછી ફૂલ ટર્મ એટલે 9 મહિના થઈ જાય તો એને શું કહેવાય છે? ઇન્ફન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ છે પ્લેસેન્ટા. તો પ્લેસેન્ટા એટલે શું? નાળ, ગર્ભનાળ સાથે જે જોડાયેલું છે, જે કોથળી જેવી રચના છે તેને પ્લેસેન્ટા કહેવામાં આવે છે. તો માતા પ્રેગ્નન્ટ બને તેના 3જા અઠવાડિયામાં માંસના લોચા જેવી પ્લેસેન્ટા બને છે. ઓકે, જે ગર્ભનાળ છે તો એ ગર્ભનાળની સાથે એક કોથળી જેવી રચના છે. તો એ કોથળી જેવી જે રચના હોય છે જેને પ્લેસેન્ટા કહેવામાં આવે છે, તો એ માંસ જેવી છે, એટલે એમાં મસલ્સ આવેલા છે, બધા માંસ આવેલા છે. પ્લેસેન્ટા ડીશ આકારની, વચ્ચેથી જાડીની, કિનારેથી પાતળી હોય છે. તેની જાડાઈ 8 ઇંચ જેટલી અને વ્યાસ 20 સેન્ટીમીટર જેટલો હોય છે. તેનું વેઇટ બેબીના વેઇટ કરતાં 1/6 જેટલું હોય છે. ઓકે, જે પ્લેસેન્ટા છે તે માંસની બનેલી રચના છે અને એનો આકાર કેવો હોય છે? ડીશ જેવો હોય છે, લાંબો પહોળો, અને એની કિનારી કેવી હોય છે? પાતળી, અને વચ્ચેથી કેવી હોય છે? જાડી હોય છે, અને 8 ઇંચ જેટલી એની જાડાઈ હોય છે, અને એનો વ્યાસ કેટલો હોય છે? 20 સેન્ટીમીટર જેટલો હોય છે. અને એનું વજન, એ પ્લેસેન્ટાનું વજન કેટલું હોય છે? કે બેબીનું વજન હોય એના 6ઠ્ઠા ભાગ જેટલું હોય છે પ્લેસેન્ટાનું વજન. પ્લેસેન્ટા એનું કાર્ય શું છે? એના ફંક્શન શું છે? તો આપણે જોઈએ. પ્લેસેન્ટા એક માધ્યમ છે જેના દ્વારા ફિટસની દરેક જરૂરિયાત માતા દ્વારા પૂર્ણ થાય છે. ઓકે, પ્લેસેન્ટા જે છે તે એક માધ્યમ છે જેનાથી શું થાય છે? બેબીને જે કંઈ પણ જરૂરિયાત હોય તો આ પ્લેસેન્ટાના માધ્યમથી, મધરથી બેબીમાં જાય છે. પ્લેસેન્ટા જે છે તે આપણા યુટેરસ સાથે ચોંટેલું હોય છે, જોડાઈ જાય છે. તો એનું પહેલું ફંક્શન છે ન્યુટ્રિટિવ ફંક્શન, એટલે એને પોષક તત્વો આપવાનું કામ કરે છે. તે મધરના બ્લડમાંથી ફિટસના બ્લડમાં પૌષ્ટિક પદાર્થ લઈ જાય છે જેથી બેબીનું પોષણ થાય છે. ઓકે, ન્યુટ્રિટિવ ફંક્શન એટલે શું? પોષક તત્વો પૂરા પાડવાનું. તો મધરમાં જે પોષક તત્વો હોય તો એ બ્લડ દ્વારા, મધરના બ્લડમાંથી બેબીના બ્લડમાં પહોંચાડે છે જેથી એને પોષક તત્વો મળી રહે. પછી બીજું છે રેસ્પિરેટરી ફંક્શન. તો એ ફિટસને શ્વાસ લેવાનું સાધન છે. ઓકે, કારણ કે તેની મારફતે ફિટસને ઓક્સિજન પૂરો પડાય છે, આમ એ ફિટસના લંગ્સ તરીકેનું કામ બજાવે છે. રેસ્પિરેટરી એટલે શું? શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા. તો આ જે આપણું પ્લેસેન્ટા છે તો એ પ્લેસેન્ટા એનું કામ કરે છે કે ફિટસના શ્વાસ લેવાનું સાધન છે. કે ફિટસ શ્વાસ કેવી રીતે લે છે? જ્યારે ફિટસ એટલે કે બેબી મધરના પેટમાં હોય છે ત્યારે એના લંગ્સ એટલે કે ફેફસા જે છે તે વિકસિત નથી હોતા, તો એ શ્વાસ લેવાની પ્રક્રિયા કોના દ્વારા કરે છે? પ્લેસેન્ટા દ્વારા કરે છે. તો એ પ્લેસેન્ટા છે તો એ બેબીને શું પૂરું પાડે છે? ઓક્સિજન. આપણને શ્વાસ લઈએ ત્યારે ઓક્સિજન આપણને જરૂરી છે, એવી જ રીતે બેબીને ઓક્સિજન કોના દ્વારા મળે છે? પ્લેસેન્ટા દ્વારા મળે છે. તો એ પ્લેસેન્ટા જે છે તે ફિટસના લંગ્સ તરીકેનું કામ કરે છે. પછી છે એક્સક્રીટરી ફંક્શન. એક્સક્રીટરી એટલે બહાર નીકળવું. ઓકે, તો ફિટસ પોતાના નકામા એવા પદાર્થને તેના મારફતે બહાર કાઢે છે. પ્લેસેન્ટામાંથી નકામા પદાર્થો, યુરિન છે, ખરાબ બોડીનું જે ખરાબ કોઈ બી સોલ્યુશન છે કે કંઈ બી લિક્વિડ છે, બધું ખરાબ જે છે તે કોના દ્વારા નીકળે છે? પ્લેસેન્ટા દ્વારા બહાર નીકળી જાય છે. પછી છે પ્રોટેક્ટિવ ફંક્શન, એટલે કે એને પ્રોટેક્શન, એને જાળવવાનું, રક્ષણ આપવાનું. મધરના બ્લડ અને ફિટસ વચ્ચે તેનું આવરણ કામ કરે છે. એ રીતે ફિટસને બ્લડના હાનિકારક પદાર્થોથી પ્રોટેક્શન આપે છે. ઓકે, કે મધરનું બ્લડ છે એ ફિટસને મળે છે, બરાબર. તો એ દરમિયાન એને કોઈ હાનિકારક પદાર્થ ન પહોંચે એના માટે એક આવરણ તરીકે, એક લેયર તરીકે કોણ કામ કરે છે? પ્લેસેન્ટા કામ કરે છે. પછી પાંચમું છે એન્ડોક્રાઇન ફંક્શન. ઓકે, જે ઘણી જાતના હોર્મોન્સ ઉત્પન્ન કરે છે જે ફિટસના ડેવલપમેન્ટ માટે જરૂરી છે. એન્ડોક્રાઇન એટલે કે હોર્મોન્સ ઉત્પન્ન કરવું, અંતઃસ્રાવ ઉત્પન્ન કરવા. તો અમુક એવા પ્રકારના અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે જેથી કરીને બેબીનો ગ્રોથ થાય, એ ફિટસ છે એનું ડેવલપમેન્ટ થાય છે. તો આ થઈ ગયા આપણા પ્લેસેન્ટાના ફંક્શન. હવે આગળ છે લિક્વાયર એમની. એટલે શું? એને બીજું શું કહેવાય છે? એમનિયોટિક ફ્લુઇડ કહેવામાં આવે છે. ઓકે, તો એમનિયોટિક ફ્લુઇડ એ શું છે? તો એમનિયોટિક ફ્લુઇડ એ જે છે કહેવામાં આવે છે કે મધર જ્યારે પ્રેગ્નન્ટ હોય ત્યારે એની અંદર પાણી હોય છે. ઓકે, એના પેટની આજુબાજુ જે પાણી હોય છે
આપણે સાદી ભાષામાં કહીએ તો એ જે પાણી છે જેને મેડિકલ ટર્મ છે, મેડિકલ શબ્દ છે એમનિયોટિક ફ્લુઇડ. ઓકે, તો એમનિયોટિક ફ્લુઇડ શું હોય છે? એક ફ્લુઇડ હોય છે, પાણી જેવું છે, જે બેબીની આજુબાજુ આવેલું હોય છે. લિક્વાયર એમની ગર્ભજળ. ઓકે, એ આછું સ્વચ્છ વોટર જેવું પ્રવાહી હોય છે, એકદમ આછું અને થોડાક પાણી જેવું પ્રવાહી હોય છે, જેમાં ફિટસ તરે છે. પ્રેગ્નન્સીના શરૂઆતના તબક્કાથી તે ઉપલબ્ધ હોય છે, જેને ફૂલ ટર્મ સુધી અંદાજે 500થી 1500 ml બને છે. ઓકે, તો એ જ કીધું કે પ્રેગ્નન્સી દરમિયાન મધરની પ્રેગ્નન્સી કન્સીવ થાય છે એટલે પ્રેગ્નન્ટ થાય છે તે દરમિયાન ધીમે ધીમે એનું સ્ટાર્ટ થઈ જાય છે. તો એ 9 મહિના થાય ત્યાર સુધીમાં કેટલું 500થી 1500 ml જેટલું એ ફ્લુઇડ જે છે તે બની જાય છે અને એ બેબીની આજુબાજુ હોય છે એટલે બેબી શું થાય એની અંદર તરે છે. તો હવે આ એમનિયોટિક ફ્લુઇડ છે એનું કામ શું છે? તો ફિટસની ફ્રી મૂવમેન્ટ અને ગ્રોથ વિકાસ માટે મદદરૂપ થાય છે. ફ્રી મૂવમેન્ટ એટલે કે ઇઝીલી એ હલી શકે, એના હાથ પગને એ બધું હલાવી શકે, તો એના માટે અને એના ગ્રોથ માટે એ જરૂરી છે. ફિટસને શોક, ધક્કા લાગવા સામે રક્ષણ આપે છે, એટલે કે કંઈક આમ તેમમાં ધક્કો લાગી જાય, કંઈક પેટ ઉપર, મધરના પેટ ઉપર આમ તેમ લાગી જાય તો એનાથી બચાવે, બેબીને એનાથી બચાવે છે, એટલે શોકથી બચાવે છે. પછી ફિટસનું ટેમ્પરેચર મેન્ટેન કરે છે, એનું તાપમાન મેન્ટેન કરે છે, બોડી ટેમ્પરેચર એનું મેન્ટેન કરે છે. પછી કોર્ડ પર પ્રેશર અટકાવે છે, કોર્ડ પર પ્રેશર આવે એનાથી અટકાવે છે. કોર્ડ એટલે શું? અમ્બેલિકલ કોર્ડ, એનું મેડિકલ ટર્મ છે અમ્બેલિકલ કોર્ડ. તો અમ્બેલિકલ કોર્ડ એટલે શું? ગર્ભનાળ. તો એને પ્રેશર આપતું અટકાવે છે, એટલે એના ઉપર પ્રેશર આવે, જો એના પર પ્રેશર આવે એ દબાઈ જાય તો બી એ બેબી માટે અને મધર માટે બંને માટે હાનિકારક હોય છે, તો એનાથી પણ એ બચાવે છે. અમુક અંશે લેબર દરમિયાન સર્વિક્સ ડાયલેશનમાં મદદરૂપ થાય છે. સર્વિક્સનું ડાયલેટેશન કરવું હોય એટલે કે પહોળું થવું હોય સર્વિક્સ જે છે તેના માટે પણ આ જે છે એમનિયોટિક ફ્લુઇડ છે તો એ બચાવે છે. તો આ એના ફંક્શન થઈ ગયા. હવે આપણે જોઈએ અમ્બેલિકલ કોર્ડ. તો અમ્બેલિકલ કોર્ડ એટલે શું? ગર્ભનાળ. જે પ્લેસેન્ટા છે પછી ગર્ભનાળ આવે ને ગર્ભનાળ બેબીના સાથે જોઈન્ટ હોય છે. ફિટસની નેવલ પાસે પ્લેસેન્ટાને જોડતી અમ્બેલિકલ કોર્ડ ગર્ભનાળ અંદાજે 50 સેન્ટીમીટર જેટલી લાંબી હોય છે. ઓકે, કે ફિટસના નેવલ એટલે કે આપણે ગુજરાતીમાં કહીએ તો ડ્યુટી, જે પેટ આગળ જે કાણો હોય છે ત્યાંથી લઈને એ જોઈન્ટ થાય છે ગર્ભનાળ, પછી ક્યાં જોઈન્ટ થાય? પ્લેસેન્ટા સાથે. તો આ જે નળી છે તેને ગર્ભનાળ કહેવાય છે અથવા તો એને અમ્બેલિકલ કોર્ડ કહેવામાં આવે છે. એ કેટલી હોય છે? 50 સેન્ટીમીટર લાંબી હોય છે. એનું કાર્ય શું છે? તો પહેલું, તેમાં રહેલી એક અમ્બેલિકલ વેન પ્લેસેન્ટામાંથી ઓક્સિજન અને ન્યુટ્રિયન પોષક તત્વો ફિટસ સુધી પહોંચાડે છે. એની અંદર શું આવેલી છે? અમ્બેલિકલ વેન આવેલી છે, ધમની અને શિરા. તો એ જ, તો એ અમ્બેલિકલ વેન જે છે તો એ વેન શું કરે છે? ઓક્સિજન અને પોષક તત્વો છે એ પ્લેસેન્ટામાંથી લઈને અમ્બેલિકલ કોર્ડમાંથી જઈને ક્યાં જાય છે? બેબીમાં જાય છે. પછી બીજું, તેમાં રહેલી આર્ટરી, ઓકે, વેસ્ટ મટીરિયલ એટલે કચરાને ફિટસથી પ્લેસેન્ટા સુધી પહોંચાડે છે. એની અંદર આર્ટરી આવેલી છે. ઓકે, તો એ આર્ટરીને બેબીમાંથી ખરાબ કચરો, ખરાબ ફ્લુઇડ કે યુરિન કે કંઈ બી હોય તે બેબીમાંથી લઈ અમ્બેલિકલ આર્ટરીમાં જાય, અમ્બેલિકલ આર્ટરીમાંથી પ્લેસેન્ટાને પછી બહાર નીકળી જાય છે. ઓકે, તો આ થઈ ગયું અમ્બેલિકલ કોર્ડ. તો આપણે યુનિટ 3ની અંદર શું જોયું? ફર્ટિલાઇઝેશન જોયું. ઓકે, ફર્ટિલાઇઝેશન એટલે શું? કે ઓવમ અને સ્પર્મ ભેગા થાય તેને ફર્ટિલાઇઝેશન કહેવાય છે. પછી મેન્સ્ટ્રુઅલ સાયકલ, એના 3 ફેઝ જોયા. પછી ફર્ટિલાઇઝેશનમાં શું થાય છે, પછી ફર્ટિલાઇઝ ઓવમનું ડેવલપમેન્ટ શું છે, પછી પ્લેસેન્ટા એ શું છે કે જે યુટેરસ છે એના સાથે જોઈન્ટ હોય છે, પછી પ્લેસેન્ટા, પછી શું આવે છે? અમ્બેલિકલ કોર્ડ ને પછી બેબી, એ જોયું. પછી પ્લેસેન્ટાના ફંક્શન જોયા. પછી એમનિયોટિક ફ્લુઇડ જોયું કે બેબીની આજુબાજુ જે ફ્લુઇડ હોય છે જે આપણે ગુજરાતીમાં પાણી કહીએ છીએ તો એ પાણી એ શું છે, પછી એના ફંક્શન શું છે, અને અમ્બેલિકલ કોર્ડ જે પ્લેસેન્ટા અને બેબીને જોડે છે તો એ અમ્બેલિકલ કોર્ડ વિશે આપણે જોયું. તો આપણું આ થઈ ગયું 3rd યુનિટ.